બ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતાની સાથે જ હવે એમએલએ મેદાને આવ્યા છે। ગોકળ ગતિના કામથી એમએલએ વિમલ ચુડાસમા અકળાઈ ગયા છે। જીઓડીસીના એન્જિનિયરોનો જાહેરમાં તેમના દ્વારા ઉધડો લેવાયો। વેરાવળમાં બ્રિજની કામગીરી થઈ રહી છે અને એ કામગીરી એકદમ ધીમી ગતિએ મંથર ગતિએ થઈ રહી છે, જેને કારણે એમએલએ રોષે ભરાયા છે। જીઓડીસી હસ્તક 2 રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી કરાઈ રહી છે। 1.5 વર્ષની ટાઈમ લિમિટવાળા કામ 3.5 વર્ષે પણ અધૂરા જોવા મળી રહ્યા છે। એન્જિનિયર નયન પરમારે દલીલ કરતા એમએલએ અકળાયા હતા। એમએલએ એન્જિનિયરને કહ્યું કે તારી ખોટી દલીલ અહીં નહીં ચાલે। 24 વર્ષની રાજનીતિમાં કેટલાય એન્જિનિયર આવી અને જતા પણ રહ્યા છે। તમે કામ નથી કર્યું એટલે મારે આવવું પડ્યું છે। રેલવે ના છે તમારે કઈ મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય ત્યાં સુધી આ કરો ને। ખોટી મારી પાસે દલીલ નહીં, તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ કરીશ ને ખોટા બીજા કામે લાગી અને ખોટી હોશિયારી મારી પાસે કરવા તારે કોઈ બુદ્ધિ વાપરવા। હવે 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને હોય। તો ગીર સોમનાથની અંદર બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે, વેરાવળની અંદર ખાસ કરી, અને ત્યારે આ બ્રિજ જે 1.5 વર્ષે પૂરું કરી દેવાનું હતું, લોકો માટે ખુલ્લું મૂકી દેવાનું હતું, અને ત્યારે 3.5 વર્ષ વીત્યા છતાં પણ આ બ્રિજ હજુ પણ તેની કામગીરી અધૂરી છે, પૂર્ણ કરવામાં નથી આવ્યો। લોકોની સુવિધામાં આ બ્રિજને લઈ અને કોઈ જ વધારો નથી થઈ રહ્યો। ત્યારે હવે એમએલએ પોતે મેદાને આવ્યા છે અને ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે।